જય મહાદેવ ભક્તજનો, આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. અગાઉના વિડીયોમાં આપણે સાંભળ્યું સંક્ષિપ્ત શિવ મહાપુરાણની કથામાં જલંધરની કથા. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શંખચૂંડની કથા. બ્રહ્માજીના દીકરા તરીકે મરીચી અને તેમના દીકરા તરીકે કશ્યપ થયા. કશ્યપને દક્ષ પ્રજાપતિની 10 પુત્રીઓ વરી હતી. કશ્યપ અને દનુના પુત્રોમાં દંભ નામે એક અત્યંત ધાર્મિક ભક્ત પુત્ર હતો. દંભે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા મુજબ પુષ્કર ક્ષેત્રમાં લાંબા કાળ સુધી શ્રીકૃષ્ણના મંત્રનો જપ કર્યો. તેના તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ એને એક પુત્ર આપ્યો. એનું નામ શંખચૂડ પાડ્યું. આ શંખચૂડ શ્રીકૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે મુખ્ય હતો. પરંતુ સુદામાને રાધાજીએ શાપ આપ્યો એટલે તેણે દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મવિદ્યાના જાપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ તેને મંગલરૂપ શ્રીકૃષ્ણનું કવચ આપ્યું અને કહ્યું, તું બદ્રિકાશ્રમમાં જઈ તપ કરતી ધર્મધ્વજ રાજાની દીકરી તુલસી સાથે વિવાહ કરજે. શંખચૂડ તુલસી પાસે જઈ ગાંધર્વ વિવાહથી લગ્ન કરવા વિનંતી કરી. પરંતુ તુલસીજીએ તેને કહ્યું, જેનું મન સ્ત્રીથી લલચાય છે તેના જ્ઞાન, જપ, તપ, પૂજન, વિદ્યા આ બધું નિષ્ફળ જાય છે. માટે તમે મારો વિચાર ત્યજી દો. એવામાં ત્યાં બ્રહ્માજી પધાર્યા અને તેમણે કહ્યું, સતી તુલસી, તને ઉત્તમ ગુણવાળો પુરુષ પતિ તરીકે આપ્યો છે. તેની સાથે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી લાંબા કાળ સુધી સુખ ભોગવો. શંખચૂડ પોતાની પત્ની તુલસીને લઈ પોતાને નિવાસે આવ્યો. ગુરુ શુક્રાચાર્યે શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો. શંખચૂડે મોટું સૈન્ય એકઠું કરી દેવો સાથે યુદ્ધ કર્યું. તેમાં શંખચૂડનો વિજય થતાં તેણે દેવોના અધિકારો મેળવી લીધા. તે દેવો, અસુરો, દાનવો, રાક્ષસો, ગાંધર્વો, નાગોના પાતાળ લોકોનો એમ બધા લોકનો તે મહાન અધિપતિ બન્યો. પૂર્વજન્મના સંસ્કારોને કારણે આ દાનવ શાંતિથી રાજ્ય કરતો હતો. પરંતુ દેવોને પોતાનું રાજ્ય જતું રહેવાથી તેઓ બ્રહ્માને લઈ વિષ્ણુ પાસે જઈ શંખચૂડની વાત કરી. વિષ્ણુએ કહ્યું, શંખચૂડ પૂર્વે સુદામા નામનો ગોપ હતો. રાધાજીના શાપથી તેણે માનવ યોનિમાં શંખચૂડ રૂપે જન્મ લીધો. શ્રીકૃષ્ણે પ્રથમથી જ શ્રી રુદ્રના ત્રિશૂળથી શંખચૂડનું મૃત્યુ નિશ્ચિત કર્યું છે. એટલે તે એનો દાનવ દેહ તજ્યા બાદ શ્રીકૃષ્ણનો પાર્ષદ થશે. વિષ્ણુની સાથે બધા દેવો શિવલોક જઈ મહાદેવજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીને કહ્યું, અમને શંખચૂડના ત્રાસથી બચાવો. સદાશિવે તેમને પોતાના જ રૂપે કૈલાસ પર રહેતા રુદ્રદેવ પાસે દેવોને જવા કહ્યું. દેવો બ્રહ્મા તથા વિષ્ણુ પાસે કૈલાસ પર જઈ પાર્વતીપતિની સ્તુતિ કરી તેમને શંખચૂડના ત્રાસથી બચાવવા વિનંતી કરવા લાગ્યા. શિવજીએ તેમને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને મોકલ્યા. પછી શિવજીએ ગંધર્વ પુષ્પદંતને દૂત તરીકે શંખચૂડ પાસે મોકલ્યો. પુષ્પદંત શંખચૂડની સભામાં આવીને શિવજીનો સંદેશો કીધો. તે દેવો પાસેથી ત્રાસ આપીને પ્રાપ્ત કરેલા અધિકારો અને વિસ્તારોને તેમને પાછા સોંપી દે. એમ કર, નહીંતર યુદ્ધ માટે સાબદો થા. અભિમાની શંખચૂડે તેની વાતનો અનાદર કર્યો અને લડવાની તત્પરતા બતાવી. દૂતે શિવજી સમક્ષ આવી શંખચૂડનો ઉત્તર કહી સંભળાવ્યો. મહાદેવે યુદ્ધ માટેની આજ્ઞા કરી. સેનાપતિ કાર્તિકેય અને ગણપતિની સાથે કરોડો ગણનાયકો, 8 ભૈરવો, 11 રુદ્રો, 8 વસુઓ, 12 આદિત્યો, અગ્નિ, ચંદ્ર, વિશ્વકર્મા, કામદેવ અને ભદ્રકાલી સાથે શિવ શંખચૂડ સામે આવી યુદ્ધે ચડવા ચંદ્રભાગા નદીના વિશાળ વડ પાસે ઊભા રહ્યા. શંખચૂડે પોતાના પુત્રને પોતાના સ્થાને દાનવોના રાજા તરીકે નિયુક્ત કરી સૌ અક્ષૌહિણી સેના લઈ પુષ્પભદ્રા નદીના તટ પર અક્ષયવડ પાસે સિદ્ધ ક્ષેત્ર આગળ આવ્યો, જ્યાં રુદ્રના ગણોનો પ્રચંડ સૈન્યને જોયું. શંખચૂડે તે વખતે એક જ્ઞાની દૂતને શિવજી પાસે મોકલ્યો. દૂતે શિવજીને કહ્યું, હે મહેશ્વર, હું શંખચૂડનો દૂત છું. મારા સ્વામીએ મને તમારી શી ઈચ્છા છે તે જાણવા મોકલ્યો છે. મહાદેવે કહ્યું, હે દૂત, તું તારા સ્વામીને કહેજે કે જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તે ધર્મના પિતા બ્રહ્માનું કુળ છે. વળી તું પૂર્વજન્મમાં શ્રીકૃષ્ણનો પાર્ષદ સુદામા નામે ગોપ હતો, પરંતુ રાધાના શાપથી તું દાનવ બન્યો. તું પૂર્વજન્મનું વૃત્તાંત જાણી દેવો સાથે વેર બાંધવું છોડી દઈ દેવોને રાજ્ય પાછું સોંપી દે. શંખચૂડના દૂતે શંખચૂડના શીખવ્યા મુજબ શિવને જવાબ આપ્યો, હે મહાદેવ, દેવોએ પણ દાનવોને અન્યાય કરી
વેદના આપવામાં બાકી નથી રાખ્યું. આપે ત્રિપુરાસુરના નગરો ભસ્મ કેમ કર્યા? વિષ્ણુએ મધુકૈટભનો નાશ શું કામ કર્યો? બલિરાજા જેવા ભક્તને પાતાળમાં કેમ ભંડારી દીધો? અમૃત દેવોને કેમ પાયું? આપ દેવ દાનવો વચ્ચે ભેદભાવ રાખો તે શોભાસ્પદ નથી. ત્યારે મહાદેવે કહ્યું, અમે ભક્તોને આધીન છીએ, કોઈનો પક્ષ કરતા નથી. હું દેવોનો ઈશ્વર છું. તેમની ભક્તિથી પ્રેરાઈને વશ પામી યુદ્ધ માટે આવ્યો છું. દૂતે શિવના વચનો શંખચૂડને કહી સંભળાવ્યા. શંખચૂડ લડવા તૈયાર થયો. દેવ દાનવો વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. ઇન્દ્ર વૃષપર્વા સાથે, સૂર્ય વિપ્રચિત્તિ સાથે, વિષ્ણુ દંભની સાથે, કામદેવ કાલાસુર સાથે, અગ્નિ ગોકર્ણ સાથે, કુબેર કાલિકેય સાથે, વિશ્વકર્મા યમદાનવ સાથે ઝઝૂમવા લાગ્યા. તે વખતે દાનવો જોશમાં હોવાથી દેવો પાછા પડવા લાગ્યા. તેથી શંકરે કાર્તિકેયને લડવા મોકલ્યો. એણે દાનવોની 100 અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. ત્યારબાદ કાલિકા દેવી પણ યુદ્ધમાં જોડાતા તેઓ દાનવોને ભક્ષ કરવા માંડ્યા. કાર્તિકેય અને કાલીદેવીનું અદ્ભુત પરાક્રમ જોઈ દાનવ દળમાં ભંગાણ પડ્યું. તેથી શંખચૂડ યુદ્ધ સ્થળે આવી બાણવર્ષા શરૂ કરી. તેણે માયા રચી, સર્પોનો વરસાદ વરસાવ્યો, વૃક્ષો પર્વતો ગબડાવ્યા. તેણે કાર્તિકેયનો રથ ભાંગી નાખ્યો, સારથીને ઘાયલ કર્યો. શક્તિના પ્રહારથી કાર્તિકેયને મૂર્છા પમાડી. મૂર્છામાંથી જાગૃત થયા બાદ કાર્તિકેયે શંખચૂડનો રથ ભાંગી નાખ્યો, તેનો મુગટ ઉડાડી દીધો. તેથી ગુસ્સે થયેલા શંખચૂડે બ્રહ્માએ આપેલી શક્તિનો પ્રહાર કરતા કાર્તિકેય નીચે પછડાયો. તે વખતે કાલિકા દેવી કાર્તિકેયને લઈ શિવજી સમક્ષ આવ્યા. શંકરે તેને તત્કાળ બેઠો કરી અનંત ગણું બળ આપ્યું. હવે સાંભળીએ કાલિકા દેવીનું ભીષણ યુદ્ધ. અનંત બળ આપ્યા બાદ પછી કાલિકા દેવી રણસંગ્રામમાં હાહાકાર મચાવી દીધો. તેથી શંખચૂડ દેવી સામે યુદ્ધે ચડ્યો. કાલિકા માતાએ અગનવર્ષા કરી તો શંખચૂડે વૈષ્ણવાસ્ત્રથી અગ્નિનો નાશ કર્યો. દેવીએ નારાયણ અસ્ત્ર છોડ્યું તો શંખચૂડે ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા એટલે તે શાંત થયું. શંખચૂડે પણ દેવી પર ઘણા અસ્ત્રો છોડ્યા, તે સઘળા દેવ ગળી ગયા. કાલિકા દેવી શંખચૂડને ગળવા માટે આગળ વધ્યા કે શંખચૂડ અદૃશ્ય બની ગયો. દેવીએ તેના રથને ભાંગી સારથીને પકડવા અગ્રેસર થયા. ત્યાં દૈત્ય ચક્ર ફેંકતા દેવ તે ગળી ગયા. ત્યારબાદ દેવીએ તેને મુષ્ટિ પ્રહાર કરી હવામાં ઊંચે ઉછાળી જમીન પર પટક્યો, પણ એને કંઈ ઈજા ન થઈ. તે માતાને પગે લાગ્યો. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવી, તમે દાનવ સૈન્યનો ભલે નાશ કરો, પણ શંખચૂડનો વધ તમે નહીં કરી શકો. એટલે દેવી તરત જ શિવજી પાસે જઈ સઘળી વાત કરી. શિવજી પોઠિયા પર આરૂઢ થઈ રણસંગ્રામમાં પ્રવેશ્યા. ત્યારબાદ જાણીએ શિવ દ્વારા શંખચૂડનો વધ કેવી રીતે થયો. શંખચૂડે શિવજીને નિહાળી દંડવત પ્રણામ કરી રથ પર ચડ્યો. તેણે બખ્તર ધારણ કર્યું. શિવજીએ વીર રૂપ ધારણ કરી બાણો છોડવા માંડ્યા. આ બંને વચ્ચેના યુદ્ધ 100 વર્ષ ચાલ્યું. શંખચૂડે ધનુષ બાણ ધારણ કરી આકાશમાં ગયો એટલે શિવજીએ ડમરું વગાડી આકાશને ગજવી મૂક્યું. પછી ત્રિશૂળ ફેંકતા દૈત્ય નીચે પછડાયો. પછી દૈત્યે ઊભા થઈ નવું રૂપ લીધું. તેના 10,000 ચક્રો શિવ પર છોડ્યા. શિવજીએ બાણો વડે તેનો નાશ કર્યો. કાલિકા દેવી તેમજ વીરભદ્રે ઘણા દૈત્યોનો વિનાશ કર્યો. આથી ગભરાઈ ઘણા દૈત્યો નાશવા લાગ્યા. આ જોઈ શંખચૂડે અનેક માયાઓ રચી, પણ શિવજીએ તેની તમામ માયાઓ તેજના પ્રતાપે ઝાંખી પાડી. તેણે શંખચૂડને મારવા ત્રિશૂળ ઉઠાવ્યું. ત્યાં આકાશવાણી થઈ, હે મહાદેવ, જ્યાં સુધી આના શરીર ઉપર શ્રી હરિનું કવચ અને પત્ની તુલસીનું સતીત્વ અખંડ રહેશે ત્યાં સુધી તે હણાશે નહીં. સદાશિવે આકાશવાણી સાંભળી વિષ્ણુને આજ્ઞા કરી એટલે વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ શંખચૂડ પાસે જઈ તેનું કવચ માંગી લીધું. પછી તેઓ તુલસીનું સતીત્વ નાશ કરવા માટે શંખચૂડનું રૂપ ધારણ કરી તુલસી સાથે સુખભોગ અનુભવ્યો. સતી તુલસીને શંકા જતા તેણે વિષ્ણુને શાપ આપ્યો, તમે પથ્થરરૂપ બની જાઓ. વિષ્ણુએ તરત જ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું અને સંકેત પણ દીધો. શિવજીએ વિજય નામક ત્રિશૂળ શંખચૂડ પર છોડતા તરત જ શંખચૂડ બળી ભસ્મીભૂત થઈ ગયો. સ્વર્ગમાં દુંદુભીઓ વાગી ઉઠ્યા. શિવજી પર પુષ્પવૃષ્ટિ થઈ. દૈત્યપતિ શંખચૂડ શાપમુક્ત બની પોતાનું પાર્ષદ સ્વરૂપ ધારણ કરી ગોલોકમાં ગયો. શંખચૂડના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો. વિષ્ણુની વિનંતીથી
શિવજી તુલસી પાસે જઈ આશ્વાસન આપવા લાગ્યા અને કહ્યું, તું પણ દેહ ત્યજી દિવ્ય સ્વરૂપ ધારણ કર. તું શરીર છોડીશ એટલે પવિત્ર ગંડકી નદીના નામે જાણીતી થઈશ. તું દેવોની પૂજામાં પ્રિય એવું પવિત્ર વૃક્ષરૂપ ધારણ કરીશ. તું વિષ્ણુની પૂજામાં વપરાઈશ. તારા શાપથી વિષ્ણુ શાલિગ્રામ નામથી ઓળખાશે. આમ તુલસીને સાંત્વના આપી શિવજી કૈલાસ પર ગયા. આગળ જાણીએ અંધક દાનવની કથા. શિવ અને પાર્વતી ગણો સાથે વિહાર કરતા કાશી આવ્યા. એક દિવસ પાર્વતીએ શિવજીની પાછળ આવી તેની આંખો દબાવી. આંખો બંધ થતાં વિશ્વ પર અંધારું વ્યાપી ગયું. શિવજીના ત્રીજા નેત્રમાં મદજળ ઝર્યું. તેમાં એક ભયંકર અંધ કદરૂપો પુરુષ ઉત્પન્ન થતાં પાર્વતી ગભરાયા. તેથી શિવજી બોલ્યા, હે પાર્વતી, તમે મારા નેત્રો બંધ કર્યા તેથી તે પેદા થયો. તેનું નામ અંધક છે. તારે એને તારા પુત્ર તરીકે ઉછેરવો પડશે. તે કાળે કશ્યપનો પુત્ર હિરણ્યાક્ષ પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરતો હતો. શિવજીએ પ્રસન્ન થઈ કહ્યું, તારા ભાગ્યમાં તારા વીર્યથી ઉત્પન્ન થનાર પુત્ર નથી. તેથી હું તને મારો પુત્ર અર્પું છું. તે મારા જેવો શૂરવીર અને પરાક્રમી છે. શિવજીએ અંધકને ભેટ ધર્યો. હવે હિરણ્યાક્ષે પોતાના પુત્રની સહાયથી સ્વર્ગ પૃથ્વી જીતી લીધા. ત્યારે વિષ્ણુએ વરાહનો અવતાર લઈ સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષને હણ્યો અને પાતાળમાં લુપ્ત થયેલી પૃથ્વીને પોતાની દાઢ વડે બહાર કાઢી હિરણ્યાક્ષનું રાજ્ય તેમણે દાનવપુત્ર અંધકને આપ્યું. અંધક પાતાળમાં જ રાજ કરતો હતો. એકવાર તેના પિતરાઈઓએ તેની હાંસી કરતા કહ્યું, તું હિરણ્યાક્ષનો સાચો પુત્ર નથી. તું તો ઉછીનો આણેલો છે. તું આ દાનવોનો સાચો વારસદાર નથી. તેથી તું રાજ્ય અમને સોંપી દે. આથી તેણે વનમાં જઈ તપ આરંભ્યું. તેણે 1 વર્ષ લગી પોતાના દેહમાંથી લોહી અને માંસ આગમાં હોમીને તપ કર્યું. તેના દેહમાંથી લોહી માંસ ખૂટતા તે આખું શરીર હોમી દેવા તત્પર બન્યો. આથી બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તે બોલ્યો, મને દિવ્ય નેત્રો પ્રાપ્ત થાય. પિતરાઈ ભાઈઓ મારા ચાકર બને. દેવો, દૈત્યો, સર્પો, ગંધર્વો કે યક્ષોથી મારું મરણ ન થાય. સાક્ષાત નારાયણ કે મહેશ્વર પણ મને મારી ન શકે. બ્રહ્માજીએ કહ્યું, તારે સૃષ્ટિના ક્રમ અનુસાર મરણનું કોઈ કારણ તો સ્વીકારવું જ પડશે. ત્યારે અંધકે કહ્યું, મને મારી માતા તરફથી કામભાવ પેદા થાય તો જ મારું મૃત્યુ થાય. બ્રહ્માના વરદાનથી અંધકે ચક્ષુ અને હૃદય અને હૃષ્ટપુષ્ટ દેહ ધારણ કર્યો. તેણે દેવો સાથે યુદ્ધ કરી સ્વર્ગ જીત્યું અને ત્રિલોકને વશ કર્યો. તેણે દેવો, વેદો તથા ભૂદેવોને માન્ય રાખ્યા નહીં. પુણ્ય કર્મ કર્યું નહીં. એક દિવસ અંધક તેના સૈન્ય સહિત મંદ્રાચલ પર્વત પર રહેવા લાગ્યો. એકવાર એના 3 મંત્રીઓએ વિહાર કરતા એક તપસ્વીની સાથે એક સુંદર રમણીને જોઈ. તેઓ અંધક પાસે આવી સઘળી વાત કરી. અંધકને એ નારીમાં કામભાવ પેદા થયો અને મંત્રીઓને તે સ્ત્રી લઈ આવવા કહ્યું. મંત્રીઓ ગુફામાં બેઠેલા મુનીશ્વર પાસે આવી અસુરનો સંદેશો કહ્યો. તે તપસ્વી ભગવાન સદાશિવ પોતે જ હતા. મંત્રીઓએ કહ્યું, હે મહાન તપસ્વી, અમે ત્રિલોકના નાથ અંધકના મંત્રીઓ છીએ. તેણે કહેવડાવ્યું છે કે તમારે વળી આવી સ્વરૂપમાન સ્ત્રીનું શું કામ છે? તમે તે સ્ત્રીને દૈત્યરાજને સોંપી દો. જો તમે એનો અનાદર કરશો તો તમારે તમારું શરીર ગુમાવવું પડશે. મંત્રીના સંદેશા પછી શિવજીને લાગ્યું કે હવે અંધકનું મૃત્યુ આવી ગયું છે. છતાં તેમણે શાંતિથી કહ્યું, આ મારી યુવાન પત્ની જગતની માતા હોય સર્વને સહન કરનારી છે. એ સર્વવ્યાપી એવી મારી એક સિદ્ધિ છે. તેને જોઈતી હોય તો તારા બાહુબળે મેળવી લે. અંધકના મંત્રીઓ અંધક પાસે જઈ વાતને ચઢાવી વધારીને રજૂ કરી. આથી અંધક કોપી ઉઠ્યો. મંત્રીઓએ તેને વધારે ચડાવવા કહ્યું. તમારે તપસ્વી સાથે લડવું કે યુદ્ધ કરવું ઉચિત નથી. અભિમાનથી છકી ગયેલા દૈત્ય લાંબો વિચાર કર્યા વગર યુદ્ધ માટે સાબદો બન્યો. અંધક કાળને વશ થઈ ત્રાળો પાડતો ગુફા પાસે આવી પહોંચ્યો. શિવગણો તેમજ દૈત્યની વચ્ચે યુદ્ધ થયું. દૈત્યની તલવાર તૂટતા તે ત્યાંથી નાસી ગયો. દાનવ સૈન્યને શિવગણોનું ભયંકર યુદ્ધ ચાલ્યું. પ્રભુ શિવજીએ લીલા પૂર્ણ કરવાના હેતુથી પાર્વતીને આ ગુફામાં રહેવાનું કહી પોતે ઘોર મહાપાશુપાત વ્રત પૂર્ણ કરવા ચાલી નીકળ્યા. ગુફાની બહાર વીરક નામનો શિવગણ તેમનું રક્ષણ કરતો હતો. દૈત્ય અંધક ગુફા પાસે આવી શિવગણો સાથે યુદ્ધે ચડ્યો. આ યુદ્ધમાં વીરક શિવગણને મૂર્છા આવતા અંધક પાર્વતીને ભય બતાવવા લાગ્યો. પાર્વતીજીએ તત્કાળ બ્રહ્મા વિષ્ણુનું સ્મરણ કરતા સર્વદેવો સ્ત્રીઓના સ્વરૂપો ધારણ કરી ત્યાં આવી પહોંચ્યા.
ઉત્તમ પ્રકારના અંતઃપુરોમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી. તેથી સર્વ દેવોએ દેવીના સ્વરૂપો ધારણ કર્યા. તેમને જોઈ પાર્વતી ખુશ થયા. સર્વ દેવો વિરકને સેનાપતિ બનાવી સ્ત્રી સ્વરૂપે શસ્ત્રો વડે દૈત્યોને હણવા લાગ્યા. એવામાં તપ પૂર્ણ કરી શિવ ત્યાં આવી પહોંચ્યા. અંધકે પોતાના દૂત દ્વારા શિવને તેમની પત્નીને સોંપી દેવા સંદેશ મોકલ્યો. તેનો સંદેશ સાંભળી સદાશિવ ક્રોધે ભરાયા અને કહેવડાવ્યું, તારા સ્વામીને કે તું સમર્થ હોય તો ભલે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ. અંધકે શિવજીનો ઉત્તર સાંભળી ગદા ઉઠાવી લડવા માટે દોડ્યો. શિવજીની આજ્ઞાથી સર્વ દેવો, ભૂત, પિશાચ, ડાકીની, સાકીની વગેરે સૈન્યો ધસી આવ્યા. વિરકને સેનાપતિ બનાવીને યુદ્ધ કરવા મોકલ્યો. યુદ્ધમાં વિઘસ નામનો દૈત્ય સર્વ દેવસેના તેમજ બીજી સઘળી શિવસેનાને ગળી ગયો. માત્ર વિરક બચી જતા તે શિવજી પાસે જઈ યુદ્ધની સઘળી વાત અને હકીકત જણાવી. શુક્રાચાર્ય સંજીવની વિદ્યા વડે દૈત્યોને ફરી સજીવન કરે છે. આમ કહી તે પાછો યુદ્ધમાં ગયો. વિઘસે તેને પણ શસ્ત્રો સહિત ગળી ગયો. એટલે અંતે મહેશ્વર પોઠિયા પર બેસી વિઘસની સામે આવ્યા અને મંત્ર જાપ કર્યા. મંત્રના કારણે દૈત્યના શરીરમાંથી બ્રહ્મા, વિષ્ણુ વગેરેને બહાર કઢાવ્યા. શિવગણોએ શુક્રાચાર્યને બાંધી શિવજી પાસે લાવતા શિવજી શુક્રાચાર્યને ગળી ગયા. શુક્રાચાર્ય શિવજીના ઉદરમાંથી બહાર નીકળવા છિદ્ર શોધતા 100 વર્ષ વીતી ગયા. અંતે નિરાશ થઈ તેમણે યોગ બળથી મંત્ર જાપ આરંભ્યો. તેમણે શિવજીને પ્રસન્ન કર્યા. તેમની કૃપાથી શુક્રાચાર્ય શિવલિંગ દ્વારા બહાર નીકળ્યા. આથી શિવજીએ તેને પોતાના પુત્ર તરીકે પ્રતિષ્ઠિત કર્યો. એ જ શિવજીની કૃપાથી તેમણે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. દૈત્યો દેવોથી પરાજિત થતા ભાગવા માંડ્યા. આથી અંધકે ક્રોધે ભરાઈ માયાજાળથી શિવ શિવાને ત્રાસ આપવા લાગ્યા. તે વખતે વિષ્ણુએ માયા રચી એક કરાલ કાલી દેવીની ઉત્પન્ન કરી, જે બધી દૈત્ય સેનાને ગળે ઉતારી ગઈ. શિવ અને અંધક વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. પ્રલયકાળના અગ્નિ જેવું સ્વરૂપ લઈ શિવજીએ તેના હૃદય સોસરવું પોતાના ત્રિશૂળને ઉતારી દીધું. છતાં તે મૃત્યુ ન પામ્યો અને શિવ સ્મરણ કરવા લાગ્યો. શિવ પ્રસન્ન થઈ તેને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો. આ રીતે યુદ્ધનો અંત આવ્યો. બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવોએ સ્તોત્રથી શિવનું પૂજન કર્યું. શિવજીએ અંધક દૈત્યને ત્રિશૂળમાં પરોવી ઊંચો કર્યો. તે વખતે તેણે પોતાના પ્રાણ ટકાવી શિવજીના 108 નામનું મૂર્તિ રૂપે ધ્યાન ધરતો હતો. તેથી શિવજીએ પ્રસન્ન થઈ તેને નીચે ઉતારી પોતાના ગણનો અધ્યક્ષ બનાવી અંધકના બધા પાપનો નાશ થયો. નવું જીવન પ્રાપ્ત થયું. બાણાસુરને ઉષા અનિરુદ્ધની કથા. બાણાસુરને શિવજીએ ગણનાયકનું પદ દીધું. તે કથા સાંભળવાની ઈચ્છા વ્યાસજીને થતાં સનતકુમારે કહ્યું. બ્રહ્માના માનસપુત્ર મરીચી મહાબુદ્ધિશાળી હતા. તેમના પુત્ર કશ્યપને દક્ષની 13 પુત્રીઓ પરણાવી. તેમાં મોટી પત્ની દિતિના પુત્રો દૈત્ય કહેવાયા. એના 2 પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. હિરણ્યકશિપુના 4 પુત્રોમાં પ્રહલાદ થયા. તેમના દીકરા વિરોચન અને તેમના દીકરા બલિરાજ થયા. બલિનો દીકરો બાણ થયો. બાણ શંકર ભક્ત હતો. તેણે પોતાની રાજધાની શોણિતપુરમાં રહી ત્રિલોક જીત્યા. તેણે એક સમયે 1000 જેટલા વાજિંત્રો વગાડી નૃત્ય કરી સદાશિવને પ્રસન્ન કર્યા. સદાશિવે વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે કહ્યું, હે મહેશ્વર, આપ મને 1000 હાથ આપો. મારા નગરના અધિપતિ બનીને રહો. આપના પુત્રો તથા ગણો સહિત અહીં રહો. શિવે પ્રસન્ન થઈ પરિવાર સહિત શોણિતપુરમાં નિવાસ કર્યો. ત્યાં શિવ વાડીઓમાં વિહાર કરતા કામાસ્ત થતા નંદી દ્વારા પાર્વતીને બોલાવ્યા. અપ્સરાઓ આ વાત જાણી આનંદિત બની. બાણાસુરની દીકરી ઉષા અને મંત્રી કુંભાણની દીકરી ચિત્રલેખા બંને યોગ શક્તિથી પાર્વતીનું રૂપ લેવા કટિબદ્ધ બન્યા. દેવી પાર્વતીને આ ચેષ્ટાનો ખ્યાલ આવતા તેઓ ઉષાને કહેવા લાગ્યા, તે વાસનાયુક્ત બનીને મારું રૂપ ધારણ કર્યું છે. તને તારું અભિમાન જરૂર નડતરરૂપ બનશે. વૈશાખ મહિનાની અજવાળી રાત્રે સ્વપ્નમાં જે તારી સાથે રતિક્રીડા કરશે તે તારો સ્વામી થશે. આમ ઉષાનું ભાવિ નક્કી થયું. એક દિવસ બાણાસુર મહેશ્વર સન્મુખ આવી કહેવા લાગ્યો, હે નાથ, આપની કૃપાથી મને 1000 હાથ મળ્યા છે, પણ હવે તે કાર્ય વગર ભારરૂપ બન્યા છે. મારી સામે યુદ્ધ કરે તેવું કોઈ રહ્યું નથી. યુદ્ધ વિના આ 1000 હાથને હું શું કરું? મેં ઘણા દેવોને હરાવી તેમને મારા દાસ બનાવ્યા. હવે મારી એક જ ઈચ્છા કે કાં તો મારા હાથના ટુકડા થઈ જાય, કાં તો શત્રુઓના ભૂકા ઉડી જાય. આ સાંભળી શિવજીએ કહ્યું, હે બલિપુત્ર, તને ધિક્કાર છે. તારા અહંકારને હરનારું યુદ્ધ તને અવશ્ય ટૂંકા ગાળામાં મળશે અને તારા હાથ તૂટી પડશે. તારી ધજા પડે ત્યારે તારે માનવું કે યુદ્ધનો સમય આવી ગયો છે. હાલ તું તારા નિવાસે પાછો જા.
બાણાસુર હર્ષિત મને ઘરે આવી મંત્રી કુંભાંડને સઘળી હકીકત જણાવી. ધજા પડવાની રાહ જોવા લાગ્યો. દેવયોગે એક દિવસ તેને પોતાની ધજા પડેલી જોઈ તે હર્ષ પામી યુદ્ધ કરવા નિર્ધારિત થયો. તેને નવાઈ લાગી કે 1000 હાથવાળા પોતાની સામે કયો યોદ્ધો યુદ્ધ કરવા તૈયાર થશે. તે સમયની પ્રતીક્ષા કરવા લાગ્યો. આગળ સાંભળીએ અનિરુદ્ધ અને ઉષાનું મિલન. વૈશાખ મહિનો આવ્યો. બાણાસુરની પુત્રી ઉષા અંતઃપુરમાં સૂતી હતી ત્યારે પાર્વતીએ દિવ્ય માયાથી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને સ્વપ્નમાં તેની પાસે મોકલ્યો. સૂતેલી ઉષાના સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થતાં તે એકદમ મુગ્ધ બની સ્વપ્નમાં જ તેની સાથે રતિક્રીડા કરી. ઉષાની આંખો ખુલતા અનિરુદ્ધ અદ્રશ્ય બન્યો. તે દ્વારકા ભણી ચાલ્યો ગયો. ઉષાએ પોતાની સખી ચિત્રલેખાને પોતાના સ્વપ્નની વાત જણાવી. એટલે ચિત્રલેખાએ પડદા ઉપર વિવિધ મનુષ્યના, દેવના, દૈત્યના, ગંધર્વોના, યક્ષના, સિદ્ધોના ચિત્રાંકના કરી બતાવ્યા. પરંતુ ઉષાએ તે સઘળાને નકારી કાઢ્યા. અંતે ચિત્રલેખાએ યાદવો પૈકી વસુદેવ, બલરામ, શ્રીકૃષ્ણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધના ચહેરા ચિતર્યા. અનિરુદ્ધનું ચિત્ર જોતા જ ઉષાએ તેને પોતાના સ્વપ્નનો રાજકુમાર જણાવ્યો. ચિત્રલેખાએ યોગ બળથી માહિતી મેળવી દ્વારકા જઈ અનિરુદ્ધને પલંગ સહિત ઉઠાવી અને તે ઉષાને સોંપ્યો. ઉષા પોતાના અંતઃપુરમાં ગુપ્તપણે અનિરુદ્ધ સાથે રહેવા લાગી. અંતઃપુરના રક્ષકોએ એ દિવ્ય પુરુષને જોઈ તેના પિતા બાણાસુરને વાત કરી. દ્વારપાળો વાત સાંભળતા જ દૈત્ય ક્રોધે ભરાયો. તે કન્યાના આવાસમાં જતા એક સુંદર યુવાનને જોયો. તે યુવાનને જોઈ વિસ્મય પામી કહેવા લાગ્યા, અહો, આવા યુવાનને કાળે જ અહીં મરવા મોકલ્યો છે. તે મારી પુત્રીને કલંકિત કરી મારા કુળની પ્રતિષ્ઠાને ધોકો પહોંચાડ્યો. હે સૈનિકો, તમે દોડો અને આ દુષ્ટ પુરુષને મારી નાખો. બાણાસુરની આજ્ઞા થતાં જ બધા દૈત્યો અંતઃપુરને ઘેરાવ કર્યો. ઉષા તો બાણાસુરનું સૈન્ય જોઈ વ્યાકુળ બની. અનિરુદ્ધ નિશસ્ત્ર હોવાથી અંતઃપુરના દરવાજાને ભોગળ કાઢી સૈનિકોને મારી નાખી પુનઃ તે અંતઃપુરમાં આવ્યો. પોતાના લાખો વીરો માર્યા જવાથી બાણાસુર અનિરુદ્ધ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા તત્પર થયો. અનિરુદ્ધ શિવ તેજથી રક્ષણ પામેલો હોવાથી તેણે મૃત સૈનિકોના હથિયારો ઉડાવી 10,000 જેટલા ઘોડેસવારો અને રથીઓનો વિનાશ કર્યો. તેણે બાણાસુર ઉપર શક્તિ ફેંકી, પરંતુ બાણાસુર રથ સહિત અદ્રશ્ય થયો. અનિરુદ્ધને લાગ્યું કે હવે કોઈ નથી, પરંતુ બાણાસુરે કપટ કરી તેને નાગપાશથી બાંધી લીધો અને સૈનિકોને આજ્ઞા કરી એના અંગો કાપી રાક્ષસોને ભક્ષણ માટે આપી દો. પરંતુ કુંભાંડ મંત્રીઓ વચ્ચે પડી બાણાસુરને સલાહ આપી, હે દેવ, આને મારી નાખવા યોગ્ય નથી. એ પોતે સદાશિવની કૃપાથી બળવાન બનેલો છે. પછી મંત્રી કુંભાંડે અનિરુદ્ધને કહ્યું, હે પુરુષ, તું કોણ છે? તું રાજાને પ્રણામ કરી માફી માંગ, જેથી તારો છુટકારો થશે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, હે દૈત્ય, તું શત્રુ ધર્મને ભૂલી ગયો છે. ક્ષત્રિય તો ભૂમિ પર લડવાનું પસંદ કરે, નાસી છૂટવું તો વીરને શોભે નહીં. અનિરુદ્ધનું વચન સાંભળી બાણાસુર તથા કુંભાંડ વિસ્મય પામ્યા. ત્યારે આકાશવાણી થઈ, હે બાણાસુર, તારે ક્રોધ કરવો યોગ્ય નથી. તું શંકર ભક્ત છે, તેથી તું વિચાર કર. શિવ જ જગતના કર્તા, પોષણ કરતા અને સંહારનાર છે. તે સદા નિર્વિકારી, અવિનાશી, નિત્ય માયાના અધીશ્વર છે, નિર્ગુણ છે. અનેક પ્રકારની લીલાઓ કરવામાં તે કુશળ છે. તારો ગર્વ ઉતારવા ભગવાને આ લીલા કરી છે, તે તું કેમ ભૂલી જાય છે? આકાશવાણી સાંભળી બાણાસુરે અનિરુદ્ધને માર્યો નહીં. નાગપાશમાં ઝઘડાયેલા અનિરુદ્ધે દુર્ગાદેવીનું સ્મરણ કરતા પ્રસન્ન થયેલા દુર્ગાદેવીએ નાગપાશનું પિંજર તોડી નાખી અનિરુદ્ધને મુક્ત કર્યો ને ઉષાના અંતઃપુરમાં મૂકી દીધો. તે ઉષા સાથે ફરી પ્રેમ ક્રીડામાં મશગુલ બની ગયો. આ બાજુ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ થવાથી સ્વજનો શોકમાં ગરકાવ થયા. અનિરુદ્ધની તપાસ ગતિવેગે ચાલુ થઈ. તે દરમિયાન મહર્ષિ નારદે ત્યાં આવી અનિરુદ્ધે શોણિતપુરમાં કરેલા પરાક્રમની સઘળી હકીકત જણાવી. આ સાંભળી શ્રીકૃષ્ણ અનિરુદ્ધને છોડાવવા તૈયાર થયા. શ્રીકૃષ્ણની સાથે અનેક શક્તિશાળી યાદવો તથા 12 અક્ષૌહિણી સેના ચાલી નીકળી. યાદવોએ શોણિતપુરને ઘેરી લીધું. આથી બાણાસુર પોતાની દૈત્ય સેનાની સાથે યુદ્ધ માટે નીકળ્યો. તેની મદદમાં રુદ્ર પણ પોઠિયા પર આરૂઢ થઈ તેમના દીકરા તથા ગણો સાથે આવ્યા અને કૃષ્ણ સાથે તુમુલ યુદ્ધ મચાવ્યું. બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર, વાયસ્ત્ર સામે પર્વતાસ્ત્ર, અગ્નયાસ્ત્ર સામે મેઘાસ્ત્ર, પાશુપતાસ્ત્ર સામે નારાયણાસ્ત્ર, આમ સામે અસ્ત્રો છૂટવા લાગ્યા. તેમનું યુદ્ધ જોવા બ્રહ્મા, દેવેશ્વરો, અપ્સરાઓ આવી પહોંચ્યા. બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું. શ્રીકૃષ્ણની સેનામાં ભંગાણ પડતા તે ચિંતિત બન્યા.
તેમણે તરત જ વરુણદેવ સંબંધી પોતાનો ટાઢિયો તાવ મોકલ્યો. સામેથી શિવજીએ પોતાનો ટાઢિયો તાવ મોકલ્યો, જે બંને લડવા માંડ્યા. અંતે કૃષ્ણનો તાવ નિર્બળ પડવાથી કૃષ્ણ શિવને શરણે ગયા. કાર્તિકેયે પ્રદ્યુમ્નને હરાવ્યો. કુંભાંડે વીરભદ્રને ઘાયલ કર્યો. શ્રી કૃષ્ણ શિવની સમીપ જઈ શિવની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે દેવાધિદેવ, આપની આજ્ઞાથી જ હું બાણાસુરના હાથ કાપવા આવ્યો છું, કારણ કે ગર્વિષ્ઠ બનેલા બાણાસુરને આપે જ શાપ આપ્યો છે. આપ યુદ્ધના મેદાનેથી પાછા જાઓ, મને બાણાસુરના હાથ કાપવાની આજ્ઞા આપો. ત્યારે શિવે કૃષ્ણને કહ્યું, હે તાત, તમારી વાત સાચી છે. તમે મારી આજ્ઞાથી અહીં આવ્યા છો, પણ મારી હાજરીમાં મારા ભક્તના હાથ કપાય તે યોગ્ય નથી. માટે તમે જૃંભણાસ્ત્રનો ઉપયોગ કરી મને બેભાન કરો અને મારા બેભાન સમય દરમિયાન તમે તમારું કાર્ય પૂર્ણ કરો. શિવજીની આજ્ઞા પ્રમાણે જૃંભણાસ્ત્રનો પ્રયોગ કરતા તેઓ બેહોશ થયા. આથી દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો. આથી કોપિત થયેલો બાણાસુર યુદ્ધ ક્ષેત્રમાં આવી શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો. શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ પોતાની તલવાર, ગદા, ખડગથી બાણાસુરની સેનાનો વિનાશ કર્યો. શ્રી કૃષ્ણે બાણાસુરના સૈન્યને પોતાના અદ્ભુત સાંગ ધનુષ્યનો ટંકાર કરી ત્રાસ પમાડ્યો. કોપેલા બાણાસુરે શ્રી કૃષ્ણના બાણને કાપવા માંડ્યા. બાણાસુરે એક સાથે 500 બાણ છોડતા શ્રી કૃષ્ણ બાણાસુરના ધનુષો ભાંગી તોડી નાખ્યા. તેના રથના અશ્વને પણ મારી નાખ્યો. બંને વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર ધારણ કરી બાણાસુરના હાથ કાપવાનું શરૂ કર્યું. પછી જેવું તેનું માથું છેદવા ગયા, ત્યાં શિવજી ભાનમાં આવી શ્રી કૃષ્ણને અટકાવ્યા અને કહ્યું, તમે બાણાસુરનું માથું કાપશો નહીં. મેં મારા ભક્તને વરદાન આપ્યું છે કે તેને કદી મૃત્યુનો ભય સતાવશે નહીં. પણ બાણાસુર પોતાની ગતિ વિસરી જવાથી મેં એને આજ્ઞા આપી હતી કે શ્રી કૃષ્ણ તારા સહસ્ત્ર હાથ કાપી તારા ગર્વને હણશે. તમે આજે એના હાથ કાપી એના અભિમાનનું ખંડન કર્યું છે. તમે તમારું ચક્ર પાછું ખેંચી લો. પછી શિવજીએ બંને પક્ષો વચ્ચે મિત્રતા કરાવી શ્રી કૃષ્ણને વર કન્યાને લઈ દ્વારકા જવા આજ્ઞા કરી. બાણાસુરે શોણિતપુરમાં ઉષા અનિરુદ્ધનો વિવાહ ઉત્સવ યોજ્યો. પોતાની પુત્રીને પુષ્કળ રત્નો આપ્યા. શ્રી કૃષ્ણ પૌત્ર તથા તેની પત્ની સાથે દ્વારકા પાછા આવી સુખેથી રહેવા લાગ્યા. પોતાની દીકરીને અનિરુદ્ધ સાથે વિદાય કરી દુઃખી વદને બેઠેલા બાણાસુર પાસે નંદીશ્વર આવીને કહેવા લાગ્યા, હે દૈત્યેન્દ્ર, તું શોક કરીશ નહીં. આ બધું ભોળાનાથની ઈચ્છાથી જ થયું છે, માટે તું એમનું સ્મરણ કર. આથી બાણાસુર શિવજીની સન્મુખ જઈ ભાવથી સ્તુતિ કરી. તેણે તાંડવ નૃત્ય કર્યું. તે ગીતો ગાતો ગાતો નૃત્ય કરતો રહ્યો. તેથી પ્રસન્ન થયેલા શિવે બાણાસુરને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે વરદાન માંગતા કહ્યું, જ્ઞાની લોકો, દેવો અને વિષ્ણુ પ્રત્યે મને વેરભાવ થાય નહીં, તેમજ દૈત્ય પાપથી મુક્તિ મળે. તેણે સદૈવ શિવ ભક્તિ માંગી. તેણે બાહુ યુદ્ધ કરી દાખવેલી ઉદ્ધતાઈ માટે ક્ષમા માંગી અને અવિનાશી ગણપદ માંગ્યું. તેમજ શોણિતનગર ઉપર ઉષાના પુત્રને પ્રતિષ્ઠિત કરવા વરદાન માંગ્યું. આમ તે સ્તુતિ કરતો ક્યાંય સુધી ઊભો રહ્યો. શિવજીએ તથાસ્તુ કહી તેના માથા ઉપર હાથ મૂક્યો કે તેનું સર્વ દુઃખ મટી ગયું. પછી શિવજી અદૃશ્ય થઈ ગયા. હવે સાંભળીએ ગજાસુરનો વધ. અગાઉ મહિષાસુર નામના ભયંકર દૈત્યને દેવોના હિતાર્થે દેવીએ માર્યો હતો. તેથી તેનો પુત્ર ગજાસુરે પોતાના પિતાશ્રીનું વેર લેવાનું નક્કી કર્યું. તે પણ મહાન વીરપુરુષ સમાન. તેણે વરદાન મેળવવા હિમાલયની ગુફામાં બેસીને બ્રહ્માજીનું તપ કર્યું. તેણે નજર ઊંચે આકાશ તરફ રાખી, હાથ ઊંચા રાખી, પગના અંગૂઠા ઉપર ઊભા રહી તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી તેના મસ્તકમાંથી અગ્નિ પ્રગટી, દિશાઓ દાઝવા લાગી, નદીઓ અને સમુદ્ર ખળભળી ઉઠ્યા, ગ્રહ સાથે તારાઓ પડવા લાગ્યા. દેવો સ્વર્ગ છોડી બ્રહ્મલોક તરફ ગયા. બ્રહ્માજીને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળી બ્રહ્મદેવ ગજાસુરના આશ્રમે ગયા. કહ્યું, હે ગજાસુર, તું તપ વડે સિદ્ધ થયો છે, માટે તારી ઈચ્છા મુજબ વરદાન માંગ. ત્યારે ગજાસુરે હાથ જોડી કહ્યું,
આપ મારી પર પ્રસન્ન થયા હો તો એવું વરદાન આપો કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષોથી મારવો હું અશક્ય બનું, હું દેવોથી અજેય બનું, બળવાન બનું, તેમજ સર્વ લોકપાલોની બધી સમૃદ્ધિ સારી રીતે ભોગવું. બ્રહ્માજી તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. પ્રસન્ન થયેલો ગજાસુર પોતાને આવાસે ગયો. પછી ગજાસુરે બધી દિશાઓમાં હાહાકાર મચાવી મનુષ્ય, ગંધર્વ, અસુરો, દેવો, ગરુડો, સર્પો વગેરેને જીતી લીધા. તે ઇન્દ્રભવનમાં રહેવા લાગ્યો. તેણે એક ચક્રી શાસન ચલાવવા માંડ્યું. ગર્વપૂર્વક વિષય ભોગવવા લાગ્યો. તે ઐશ્વર્યથી ગર્વિત થઈ દેવો, બ્રાહ્મણો અને તપસ્વીઓને પીડાવા લાગ્યો. એક દિવસ તે શિવજીની રાજધાની કાશીનગરીમાં જઈ ચડ્યો. દૈત્યોએ ત્યાંથી શિવગણોને ભગાડવા માંડ્યા. આથી બધા ત્રાહિમામ પોકારી સદાશિવ પાસે ગયા. દૈત્યોના ત્રાસથી કંટાળી ગયેલા દેવો પણ સદાશિવ પાસે આવ્યા. તેમણે પોતાના રક્ષણાર્થે શિવજીની સ્તુતિ કરતા કહ્યું, હે દેવાધિદેવ, દૈત્યોએ સમગ્ર સ્થળે ત્રાસ વર્તાવી ચૂક્યો છે. આપ સત્વરે ગજાસુરનો વધ કરો. એના ભારથી પૃથ્વી પણ ધ્રુજી ઉઠી છે. એના વેગથી વૃક્ષો ઢળી પડે છે. એના શ્વાસોશ્વાસથી મોટા સમુદ્રોમાં મોજા ઉછળે છે. તેનું કહેવું છે કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષો તેને કંઈ કરી શકવાના નથી. દેવોની પ્રાર્થના સાંભળી શિવજીએ પ્રસન્ન થઈ ત્રિશૂળ ધારણ કર્યું. તેઓ પોઠિયા પર આરૂઢ થઈ કાશી આવ્યા. ગજાસુર અને શિવજી વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ગજાસુરે શિવજી પર અન્ય તીક્ષ્ણ બાણો ફેંક્યા, પણ શિવજીએ અધવચ્ચેથી જ તેના બાણો કાપી નાખ્યા. શિવજીને લાગ્યું કે ગજાસુર અન્ય કોઈ હથિયારથી મરશે નહીં, એટલે તેમણે ત્રિશૂળ લઈ દૈત્યને ત્રિશૂળમાં પરોવી દીધો અને ત્રિશૂળનો ઘા થતાં ગજાસુર શુદ્ધ બુદ્ધિવાળો થઈ કહેવા લાગ્યો, હે સદાશિવ, હું તો આપનો ભક્ત છું. હું જાણું છું કે કામદેવનો પરાજય કરનાર આપ એક જ છો. આપના હાથે મારું મૃત્યુ થાય એવું મેં વરદાન માંગેલું. આજે મારું કલ્યાણ થયું. શિવજી પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગજાસુર બોલ્યો, હે ભોળાનાથ, આપના ત્રિશૂળથી મારો દેહ પવિત્ર બન્યો. આ પવિત્ર બનેલું મારું ચામડું આપ ધારણ કરો. તે દિવ્ય પણ છે અને નિર્ગંધ પણ છે. આપ ચર્મ ધારણ કરી શોભાકારક થાઓ. બીજું એ કે આજથી આપનું નામ સદૈવ કૃતિવાસા એવું પ્રસિદ્ધ થાઓ. શિવે પ્રસન્ન થઈ તથાસ્તુ કહ્યું અને તેને વિશેષ વરદાન આપતા કહ્યું, આ કાશીલિંગમાં તારું પવિત્ર મંગળ બનેલું શરીર મારા લિંગ રૂપે બનીને પ્રસિદ્ધ થશે. લોકો તેને કૃતિવાસેશ્વર નામથી જાણશે. આ લિંગ પાપનાશક, સર્વ લિંગોમાં શિરોમણી તથા સંપૂર્ણ ભયમુક્તિ આપનાર થશે. આમ કહી શિવજીએ ગજાસુરનું ચામડું સ્વીકારી ધારણ કર્યું. તે દિવસે શિવગણોએ ઉત્સવ મનાવ્યો. ગજાસુરનો વધ થવાથી સર્વ દેવો નિર્ભય બની પોતપોતાના સ્થાને ગયા. જગતમાં શાંતિ સ્થપાઈ. દુંદુભી નિરહાર્દ્રનો વધ. સનત કુમારે વ્યાસને કહ્યું, જ્યારે વિષ્ણુ ભગવાને વરાહ રૂપ ધારણ કરી હિરણ્યાક્ષ દૈત્યનો વધ કર્યો ત્યારે તેના માતા દિતિ ઘણા દુઃખી થયા. પ્રહલાદના મામા દુંદુભી નિરહાર્દ્રે દિતિ પાસે જઈ મીઠા વચને આશ્વાસન આપતા કહ્યું, પોતે અવશ્ય હિરણ્યાક્ષનું વેર લેશે. આમ તેણે દિતિને શાંત પાડી. ત્યારબાદ તેણે દેવોને કેવી રીતે જીતવા તેની યોજના વિચારી. દેવોને કોનું બળ છે, એમને કોનો આધાર છે, એ વિશે વિચારતા એ નિર્ણય પર આવ્યા કે બધાના મૂળમાં બ્રાહ્મણો જ છે. દેવોને અપાર બળ યજ્ઞમાંથી પ્રાપ્ત થાય છે. યજ્ઞની ઉત્પત્તિ વેદમાંથી થઈ અને વેદનો આધાર તો બ્રાહ્મણ છે. જો બ્રાહ્મણ જ ન હોય તો યજ્ઞ કોણ કરશે અને પછી દેવોને ભોજન કેવી રીતે પ્રાપ્ત થશે? જો દેવોને ભોજન નહીં મળે તો તે નિર્બળ બનતા તેમને સહેલાઈથી જીતી શકાશે. આમ દેવો જીતાશે તો હું ત્રિલોકનો અજય બનીશ અને દેવોની અખૂટ સંપત્તિ અને વૈભવ ભોગવીશ. આ રીતે દૈત્ય દિવા સ્વપ્નમાં રાચવા લાગ્યો. આમ વિચારીને કાશી નગરીમાં પહોંચ્યો. ત્યાં માયાવી લીલાથી બ્રાહ્મણોનો નાશ કરવાના કાર્યમાં લાગી ગયો. તે જંગલમાં સમિધ લેવા આવતા તથા જળાશયમાં સ્નાન કરવા આવતા બ્રાહ્મણોને ઓહ્યા કરી જતો. તે રાત્રે વાઘ સ્વરૂપે પર્ણકુટીઓમાં ઘૂસી જઈ બ્રાહ્મણોને ખાઈ જતો. રોજ બ્રાહ્મણો ગુમ થવાથી કાશી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો. હવે દરેક બ્રાહ્મણ ઉપવનમાં દર્ભ કે લાકડા લેવા જતા બંધ થઈ ગયા. આથી યજ્ઞાદિ કાર્યોમાં અવરોધ થયો. પ્રભુની દેવસેનામાં
નૈવેદ્ય, ફૂલો, દર્ભ વગેરે અદૃશ્ય થવા લાગ્યા. આથી દૈત્ય આનંદિત થવા લાગ્યો. એકવાર શિવરાત્રિની રાત્રે એક શિવભક્ત પોતાની ઝૂંપડીમાં શિવજીની પૂજા કરી ધ્યાનમાં લીન થયો હતો. ત્યારે દુંદુભીએ વાઘનું રૂપ લઈ ઝૂંપડીમાં પ્રવેશી તેને ખાઈ જવા ચાહતો હતો. પરંતુ પેલા શિવભક્તે મંત્રો વડે અસ્ત્રકવચ તથા ઉત્તમ ન્યાસ કર્યા હતા. તેથી વાઘ તેને મારી નાખવા નિષ્ફળ ગયો. તેણે પેલા શિવભક્તના ધ્યાન કાર્યમાં ભંગ કરવા વિચાર્યું. ત્યારે ભક્તવત્સલ ભગવાન શિવજીએ ભક્તનું રક્ષણ કરવા ભક્તે પૂજેલા લિંગમાંથી પ્રગટ થયા. તેમને જોઈ દૈત્ય સાવધાન બની ગયો. પરંતુ શિવજીએ તેને ઝડપીને બગલમાં દબાવી દીધો અને તેને મુષ્ટિ પ્રહાર કરી મોતના મુખમાં ધકેલી દીધો. મૃત્યુના મુખમાં ધકેલાતા દૈત્યે ભયંકર બરાડા પાડતા આખા વાતાવરણને ગજવી મૂક્યું. તેના મોટા બરાડાથી તપસ્વીઓ જાગી ગયા અને ત્યાં દોડી આવ્યા. એમણે બગલમાં વાઘને દબાવી ઊભેલા શિવજીના દર્શન કરી નમસ્કાર કરવા લાગ્યા. તેઓ શિવજીની પ્રાર્થનામાં લાગી ગયા. શિવે પ્રસન્ન થઈ ભૂદેવોને તત્કાળ અભયવચન આપીને આનંદિત કર્યા. તે દરમિયાન ઇન્દ્ર વગેરે દેવો પણ જયઘોષ કરતા ત્યાં આવ્યા. દુંદુભીનો વધ થવાથી ઇન્દ્ર તથા અન્ય દેવોએ આનંદિત થઈ પ્રભુની સ્તુતિ કરી. દેવોને અભયવચન આપીને પ્રભુનું સ્વરૂપ શિવલિંગમાં પુનઃ પ્રવેશી ગયું. તે શિવલિંગ વ્યાઘ્રેશ્વર નામે જાણીતું બન્યું. હવે સાંભળીએ ઉત્પલ અને વિદલ દૈત્યનો વધ. સનતકુમારે વ્યાસજીને કહ્યું, અગાઉ વિદલ અને ઉત્પલ નામના મોટા દૈત્યો થઈ ગયા. પોતાના સ્વજનોને દેવોએ હણી નાખ્યા હતા. એ જાણી તેઓએ બ્રહ્માને પ્રસન્ન કરવા 10,000 વર્ષ દારૂણ તપ કર્યું. આથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેઓ બોલ્યા, અમે દેવ, દાનવ, સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, નાગ કે ભૂતકાળના કોઈ પ્રાણીથી મરીએ નહીં એવું વરદાન આપો. બ્રહ્માજી તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી તે બંને દૈત્યો ગર્વિષ્ઠ થયા. તેમણે દેવોને પરાજય કરી તેમને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા. સર્વ દેવો સ્વર્ગ છોડી બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ તેમને કહ્યું, તમે શિવજી તેમજ શિવાદેવીનું સ્મરણ કરો અને તેમને શરણે જાઓ. દેવોએ શિવ પાર્વતીનું સ્મરણ કર્યું. શિવજીએ દેવોને સાંત્વના આપતા કહ્યું, તમે ધૈર્ય ધારણ કરો. દૈત્યોને બ્રહ્માનું વરદાન હોવાથી હું નિયત કાળે શિવાદેવીની સહાય લઈને તેમનો વધ કરીશ. ત્યાર પછી શિવની પ્રેરણા થતાં નારદજી દૈત્યોની પાસે ગયા. તેમણે ત્યાં પહોંચીને શિવાદેવીના વખાણ શરૂ કર્યા. તેમણે દૈત્યો સમક્ષ શિવાદેવીના સૌંદર્યની પ્રશંસા કરી. નારદજીના મુખે શિવાદેવીના સૌંદર્યના વખાણ સાંભળી દૈત્યો દેવીને પ્રાપ્ત કરવા ઊંચા નીચા થવા લાગ્યા. તેઓ સતત દેવીના વિચારોમાં ખોવાયેલા રહેતા. એક દિવસ શિવ કાશી ક્ષેત્રે વિહાર કરતા હતા. તે સમયે શિવાદેવી સખીઓ સાથે દડાની રમત રમી રહ્યા હતા. શિવજી તેમને નિહાળી રહ્યા હતા. શિવાદેવીએ દડો ઉછાળતા દડાને પકડતા ત્યારે તેમનો ઉછળતો દેહ અત્યંત શોભતો હતો. તેઓ દડાને ઉછાળતા ત્યારે તે તેમના કેશ રાશિમાંથી પુષ્પો ખરીને ધરતી પર પથરાઈ જતા. તેમના મધુર મોહક મુખ પર ઉપસી આવતા પ્રશ્વેત બિંદુઓ ફૂલ પર જામેલા ઝાકળ બિંદુથી વધુ શોભતા હતા. તે જ ટાણે દૈત્યરાજ વિદલ અને ઉત્પલ ત્યાં આવી પહોંચ્યા. શિવાદેવીને જોતા કામવશ બન્યા. આ દૈત્યોએ શંબરાસુરની માયાનો આશ્રય લઈ શિવ પાર્ષદોનું રૂપ ધરી શિવાદેવીની સમીપમાં જવા લાગ્યા. અંતર્યામી દેવ શિવ તેમને પારખી ગયા. તેથી તેમણે નેત્રના સંકેતથી દેવીને જણાવ્યું, આ બે જણા શિવ પાર્ષદ નથી, પરંતુ દૈત્યો છે. શિવજીની નેત્ર સંજ્ઞા પાર્વતીજી તત્કાળ સમજી ગયા. તેમણે દડાની રમત રમતા રમતા સર્વજ્ઞ શિવનું આવાહન કર્યું અને પોતે અર્ધ સ્ત્રી અને અર્ધ પુરુષ દેહ ધારણ કરી દડો જોરથી બે દૈત્યો તરફ ફેંક્યો. બંને દૈત્યો ચીસ પાડતા ધરતી પર પછડાયા અને તેમના પ્રાણ નીકળી ગયા. શિવાદેવીએ ફેંકેલો એ દડો શિવલિંગ સ્વરૂપે સ્થિર થયો. આ શિવલિંગ કંદુકેશ્વર નામે પ્રસિદ્ધ થયું. સઘળા દેવો ત્યાં આવી ચડ્યા. તેમણે શિવાની સ્તુતિ કરી પછી પ્રસન્નતાથી પોતાના નિવાસનો પંથ પકડ્યો. આ કુંદકેશ્વર લિંગ કાશીમાં ભક્તોનું રક્ષણ કરનાર તેમજ ભોગ તથા મોક્ષ દેનારું બન્યું. આ અતિ દિવ્ય અને પવિત્ર આખ્યાનનો પાઠ કરનારને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. તો ભક્તજનો, આ હતી સંક્ષિપ્ત શિવ મહાપુરાણની કથા, જેમાં આપણે સાંભળી વિદ્યેશ્વર સંહિતા અને રુદ્ર સંહિતા અને તેમાં આવતી અલગ અલગ કથા અને તેમના ભાગ વિશે સાંભળ્યું.
હવે આગળની કથામાં આપણે સાંભળીશું સતરુદ્ર સંહિતા. આપને જો શિવ મહાપુરાણની આ કથા પસંદ આવતી હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. જય મહાદેવ.